શું થયું આદિ? અરે આ બધું શું થયું છે? અરે બોલે શું થયું છે? બોલાય એમ જ નથી. બાપરે, સુષ્મા બહુ હાલત ખરાબ છે મારી. અરે શું થયું છે પણ? જો મારે કઈ નહીં, તને શું કામ કેવું, તને શું કામ તકલીફ આપી, હું કરી લઈશ. ના કરી લઈશ નહીં, તું બોલ થયું છે શું? તારાથી નહીં થાય, રહેવા દે. અરે કેમ નહીં થાય, બોલ ને. મારે પૈસા ભરવાના છે પણ તું રહેવા દે ને. બોલ કેટલા પૈસા ભરવાના છે અને થયું છે શું? હાથ છોડ. સોરી. મને બહુ માર્યો. કોણે માર્યો તને? હું મારા બોડીગાર્ડને ફોન ના 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 ના, કોઈને ફોન નથી કરવો. જો મેં એક ફાઇનાન્સર પાસેથી રૂપિયા લીધા હતા અને મારે એને પૈસા ચૂકવવાની તારીખ નજીક આવી ગઈ અને હું ચૂકવી ન શક્યો, એટલે એણે એના માણસોને મોકલ્યા અને મને એ બધાએ બહુ માર્યો. તારે મને તો ફોન કરવો તો કે કેટલા પૈસા આપવાના છે, શું આપવાનું છે? તને ફોન કરીને શું મતલબ કે જે વસ્તુની તને ખબર જ નથી એની વિશે તને વાત કરીને શું કામ હેરાન કરવી? કોણ છે એ માણસ? નામમાં શું રાખ્યું છે, છોડ ને. મને ખબર હતી કે તારાથી નહીં થાય. અરે તું બોલ ને. અરે તું નામ બોલી છે નું? એને ફોન કહીને કઈ મતલબ નથી. હું એને ફોન નહીં કરું, મને ખાલી કે આપણે એને પૈસા આપી દઈશું જેટલા પણ હોય. બોલ ને. અરે રઘુ રોકડા. કેટલા પૈસા આપવાના છે? 1,20,000. એને કહી દેજે 2 દિવસમાં એના પૈસા મળી જશે. 2 દિવસ તો મોડું થઈ જશે, બહુ મારશે હજી તો એમાં. સારું, એને કહી દેજે આજે જ તને પૈસા મળી જશે. હાશ, તો નહીં મારે. હા, જો સુષ્મા, સારું તો તું મને હેલ્પ. ના, તું રહેવા દે ને. તું શું કામ આમાં પડે છે? છોડ. અરે શું છોડ? અરે વાત લાખ 2 લાખ રૂપિયાની નથી, આ વાત તારી છે. આ તને કશું થઈ જશે તો હું શું કરીશ? તું એને કહી દેજે કે આજની તારીખમાં એને પૈસા મળી જશે. એ તને આંગળી પણ ના અડાડવો જોઈએ. કહી દઈશ એને. અને સુષ્મા, આ પૈસા હું તને ચૂકવી દઈશ. હા પૈસા છે ને મેં મારા મમ્મીના મતલબમાં એક ઓપરેશન માટે લીધા હતા ઘણા સમય પહેલા. તારી મમ્મી એ મારી જ મમ્મી છે ને? હા. તો પછી શું કામ આમ બોલે છે તું? હું આપી નહોતો શક્યો એટલા માટે મેં આ તને વાત નહોતી કરી. એમ પણ તું મને હંમેશા મદદ કરે છે. હમણાં જ ફોન લઈ આપ્યો. અરે તો શું થઈ ગયું? મારી પાસે પૈસા છે ને હું વાપરું છું. ના હોત તો હું તને ના પાડી દેત ને. અરે આટલી બધી પ્રોપર્ટી છે, શું કરવાની છે? હું એકની એક છું આ બધું વાપરવા માટે. તારી વાત બરાબર છે પણ આ લાખ રૂપિયાનો ફોન ઉપરથી બાકી છે તો 1,20,000. આ કેટલાક માગવા? અરે એને માગવા ન કહેવાય. મારું એ તારું જ છે, તું એવું શું કામ વિચારે છે? જો તું આ બધી ચિંતા છોડ અને જો તે જેની પાસેથી પણ લીધા હોય ને, હવે તારે મને કહી દેવાનું. હું એ લોકોને ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દઈશ. તારે એનું ટેન્શન નહીં લેવાનું. થેન્ક યુ. ચાલ સુષ્મા, દવાખાને જઈએ. કેટલું બધું માર્યો છે. તું મને એનું નામ આપ. રઘુ રોકડા. મારા મામાની જ વાત કરી રહ્યો છે. હું મામાને જ પૂછી લઉં તો. હલો મામા, સુષ્મા વાત કરું છું. તમે કોઈ આદિને પૈસા આપ્યા હતા કંઈક 1,20,000 અને તમે આજે ને આજે માણસ મારવા માટે મોકલ્યો હતો? શું એ વાતને ઘણો ટાઈમ થયો? એને ચૂકવી પણ દીધા છે પૈસા? એટલે તમે કોઈ માણસ નથી મોકલ્યો? મામા તમે શ્યોર છો ને? કદાચ તમને ખબર ના હોય અને કદાચ ભૂલથી તમારા કોઈ માણસો એને મારવા જતા રહ્યા હોય? અચ્છા એવું છે. ના ના કંઈ નથી થયું. આ તો મારે આમ જ તમને પૂછવું હતું. હા 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 મામા, કંઈ વાંધો નહીં. હા એવું કંઈ હશે તો હું તમને ફોન કરીશ. હા મામા, હા. જય શ્રી કૃષ્ણ.
આવી ગઈ તું? હા, આવી ગયું. લે આ પૈસા. પૂરા છે? હા, પૂરા છે અને થોડા ઘણા વધારે પણ છે. આપણે વધારે નથી જોતા, લે. રેવા દે. અહીંયા છે ને એક નવો શોરૂમ ખુલ્યો છે. ત્યાં મારું નામ દઈશ ને એટલે તને ડિસ્કાઉન્ટમાં એક્ટિવા આપી દેશે. તારે એક્ટિવા જ લેવી હતી ને તારી સિયા માટે? સુષ્મા, આ શું બોલે તું? જો આદિ, હવે છુપાવવાનો કોઈ મતલબ નથી. મને છે ને તારી બધી જ હકીકત ખબર પડી ગઈ છે. આ બધું તે અત્યાર સુધી જેટલા પણ મારી પાસેથી પૈસા લીધા ને એ ફક્ત ને ફક્ત સિયા માટે જ લીધા છે. હા સુષ્મા, તને ખબર પડી ગઈ તો બહુ સારી વાત કહેવાય. હા, એ બધા પૈસા મેં બધા રૂપિયા છે ને સિયા માટે જ લીધા હતા. ઠીક છે, હા, સાંભળવું હતું ને તારે? સાંભળી લીધું? સાંભળી લીધું, પણ હવે હું જે સાંભળું છું ને એ તું સાંભળ. તું જે છોકરી માટે આ બધું કરી રહ્યો છે ને એ છોકરી તદ્દન ખોટી છે. એના વિશે એક શબ્દ પણ નહીં સાંભળું. અચ્છા? અને સાંભળી લે મારી વાત. આ જેટલા પણ રૂપિયા લીધા છે ને બધા વ્યાજ સહિત પાછા આપી દઈશ. નથી જોઈતા મારે પૈસા. હું તને એટલો પ્રેમ કરતી હતી ને અને કરતી રહીશ. ભલે તું મને ના મળ્યો, ભલે તે મારી સાથે છેતરપિંડી કરી, પણ મેં તો તને સાચો પ્રેમ કર્યો હતો ને. અરે આ તો હું તને ચેતવવા માંગુ છું કે એ છોકરી તને લૂંટી રહી છે અને હજુ પણ તને વિશ્વાસ નથી આવતો ને, તો લાવ આઈફોન જે મેં તને ગિફ્ટ કર્યો હતો. આ લોક ખોલ, સિયાનો ફોન ડાયલ કર, નંબર ડાયલ કર. હલો. હા, કોણ? હલો, અહીંયા છે ને એક જબરદસ્ત એક્સિડન્ટ થયો છે અને એ માણસ છે ને બહુ જ ગંભીર હાલતમાં છે. આમાં એકચ્યુઅલી એવું છે કે જેવો એમનો ફોન હાથમાં લીધો ને તો પહેલો નંબર તમારો જ ડાયલ કરેલો હતો, એટલે મેં પહેલાં તમને જ ફોન કર્યો. અને જો એની હાલત બહુ જ ખરાબ છે, અત્યારે તમારે તાત્કાલિક અહીંયા આવવું પડશે અને પ્લીઝ જરા પૈસા લઈને આવજો, કારણ કે એ માણસની હાલત બહુ જ સિરિયસ છે. શું? એક મિનિટ, તમે એક કામ કરો, મારા પાસે અત્યારે ટાઈમ નથી. એ માણસને છે ને 108 બોલાવી લ્યો અને સરકારી હોસ્પિટલમાં એડમિટ કરી દો. જો મેડમ તમે આવી રીતે કરશો ને તો તમારી પર કેસ થઈ શકે છે, એટલે શું? બને એમ તમે જો આવવાનો ટ્રાય કરતા હોય તો પ્લીઝ જલ્દી આવી જાઓ. ઠીક છે, એક કામ કરો, આ નંબર પર લોકેશન નાખી દો, હું આવી જાઉં છું. સરકારી હોસ્પિટલ જોઈ લીધું? એને કેટલો પ્રેમ છે તારા પ્રત્યે, અને જેને તારા પ્રત્યે પ્રેમ હતો ને તે એની કદર ના કરી, હંમેશા એને છેતરી, હંમેશા એનો વિશ્વાસઘાત કર્યો. તારા આ વર્તનથી છે ને મને બહુ દુઃખ થયું છે. મને એમ થયું ને કે હું શું કરી નાખું તારું, પણ પ્રેમ કરું છું ને એટલે મજબૂર છું. આજ પછી હું તને જિંદગીમાં ક્યારેય નહીં મળું, તારી સામે પણ નહીં આવું, પણ પ્રેમ તો હું તને હંમેશા કરતી રહીશ, કારણ કે મેં તને પ્રેમ દિલથી કર્યો છે. કોઈ સ્વાર્થ નહોતો મારા પ્રેમમાં, પણ તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. માફ કરજે સુષ્મા. મારે તારી કોઈ વાત નથી સાંભળવી, અને પ્લીઝ મારી સામે તું માફી ના માંગીશ. જા, તારી સિયા તને મુબારક અને મારી લાઈફ મને મુબારક. એ હમણાં આવતી જશે, અહીંયા જ ઊભો રહેજે, ક્યાંય ના જતો, એટલે તને ખબર પડી જશે કે મારામાં અને સિયામાં કેટલો ફરક છે.